તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશો. તો અટાણે આપણે આવ્યા છે વાડી આપણે 64-65 ને લઈને. અટાણે હાલે ટ્રેક્ટર, તો એવા હાટું અટાણે વાડી ટ્રેક્ટર રાખવા આવ્યો હતો. કડીક ટ્રેક્ટર રાખ્યું ને આખડી ઘેરે જવાનું થાય ને અહીંયા આપણી ગાડી પડી. ટ્રેક્ટરના કામની વાહે આપણે કપડાએ બગાડી લીધા અહીંયા. હવે એવું તો હાલ્યા રાખે, બાકી અટા મસ્ત એનું ટ્રેક્ટર રેવલ થઈ ગયું. જોઈ લ્યો ટ્રેક્ટર શું ખેતર. અહીંયા આપણી વાડી એક આંબલી હતી, બહુ જૂની હતી. તો આના તમે થડ જોઈને અંદાજો લગાડી શકો કે બહુ જૂની છે. તો એ કાપી નાખી અટાણે થોડાક એની ડાયરું ને બધું વાં પડ્યું. હવે એ પડવાને ઓલી હતી એટલે જો કોઈ કાંઈ ટ્રેક્ટર કે કોઈ એની માથે પડે તો એ અઘરું થાય, એનાથી કાપી નાખવી હારીને. બાકી આંબલી તો બહુ જૂની હતી, બહુ કાતરાઈ ખાધા એના. અટાણે બે નારિયેળિયું છે ને બે નાની વાવી છે. બાકી જોઈ લો ખેતર અટાણે ફૂલ લાવું ને એક નંબર થઈ ગયો. અટાણે આપણે આ બ્લુ હોર્સ આઈડીનો પહેલો વ્લોગ છે મોટો, ને તમે સપોર્ટ કરશો તો આવા ઘણા વ્લોગો બનાવીશું આપણે આ ચેનલમાં. અટાણે જોઈ લો આપણે કેળે સડી ગયા, હવે ઘેરે જઈને મળું. તું અટાણે આપણે ઘેરે પૂગી ગયા આપણા બ્લુ હોર્સને લઈને. ને કેળાની તમે થોડી ઘણી ક્લિપ જોઈ છે. બહુ મારો અવાજ ચોખ્ખો નહીં આવતો હોય કારણ કે ટ્રેક્ટરનો અવાજ આવતો હોય ને. તો હાલો હવે આપણે પછી કંઈક પાછા વ્લોગમાં મળીએ. આજનો પહેલો વ્લોગ હતો એટલે આપણે બહુ ઝાઝો નથી બનાવ્યો. પછી કંઈક આપણે પાસે સારો આઈડિયો હશે તો મોટો વ્લોગ બનાવીશું આનાથી. તો આની રીલ હવે આપણે આવી જશે થોડાક દીમાં. આ હાલતું હતું એની 1-2 દીમાં, કારણ કે થોડુંક વહેલા મોડું થાય. આપણે બીજી રીલું ડ્રાફ્ટમાં પડી હોય એટલે. તો હાલો, જય દ્વારકાધીશ બધાને.